વંદે ગુજરાત. નમસ્કાર, હું ડૉક્ટર અવની ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ શો આપ સૌ આશા બહેનો, સ્ત્રી આરોગ્ય કાર્યકરો અને જે કહેવાય કે CHO મિત્રો જે છે એ વંદે ગુજરાત ચેનલ નંબર 2થી અમને જીવંત જે છે પ્રસારણમાં નિહાળી રહ્યા છે. આપ સૌનું આ શોમાં આવવા બદલ હું ડિપાર્ટમેન્ટ તરફથી આપ સૌનું અભિવાદન કરું છું. બે મુખ્ય ટોપિકો મિત્રો જે છે અત્યારે ચાલી રહ્યા છે. એક જે છે એ વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી જે 1 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આ રાઉન્ડ જે છે એ ખૂબ જ ઉત્સાહભેર ઉજવી રહ્યા છીએ, કમ્યુનિટી લેવલ પર અને ફેસિલિટી લેવલ પર. જે કહેવાય કે બંને અર્લી ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ એટલે કે જન્મના 1 કલાક બાદ તુરંત જ માતાનું ધાવણ શરૂ કરાવવું, તેમજ 6 મંથ 6 મહિના સુધી માત્ર અને માત્ર સ્તનપાનને માટે દરેક માતાને પ્રોત્સાહિત કરવી અને આ અંગે જે છે એ અનેકવિધ કામગીરી કરવી, લોકોમાં પ્રચાર પ્રસાર કરવો, ફેમિલી પાર્ટિસિપેશન્સ કરાવવું, એ માટે આપ સૌ અત્યારે જે છે એ જનભાગીદારી થકી આ કામ કરી જ રહ્યા છો. બીજું જે આ વખતનો ટોપિક જે છે એ રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ કે જે ચાલુ મહિનામાં 10મી ઓગસ્ટે થવા જઈ રહ્યો છે, એટલે કે નેક્સ્ટ વીકમાં આપણે એનું જે છે એ શુભ શરૂઆત કરવાના છીએ. અને એનો મોપઅપ રાઉન્ડ જે છે એના પછીના 7 દિવસ એટલે કે 17મી ઓગસ્ટે જે છે આપણે રાખ્યો છે. સ્તનપાન વિશે હું થોડું અગર મારી કંઈ આપું આપને માર્ગદર્શન, એ પહેલાં આપણા સ્ટુડિયોમાં આપણી સાથે યુનિસેફ ગાંધીનગરની ઓફિસથી 2 એક્સપર્ટો અહીંયા છે. હું સ્વાગત કરું છું સુશ્રી સૌમ્યા દવે મેડમનું કે જે આપને વધુ સ્તનપાન વિશે જે છે એ તકનીકી માર્ગદર્શન આપશે, તેમજ ડૉક્ટર અર્પિતા જે છે સ્ટુડિયોમાં યુનિસેફની કચેરી તરફથી જ હાજર છે, જે આપને રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ અંગે વધુ ટેકનિકલ જે છે એ જ્ઞાન પૂરું પાડશે. એ પહેલાં થોડું હું આપને કહી દઉં કે સ્તનપાન માતા અને બાળકનો એક સ્નેહ પ્રેમભર્યો જે સંગમ છે એની એક જે છે તાણાવાણાની જેમ ગૂંથાયેલી અરસપરસથી એક પ્રક્રિયા છે. પ્રક્રિયા ના કહેતા એક માતાનો વહાલ જે છે બાળકને વરસાવવાનું આ એક સ્ત્રોત છે. જન્મ બાદ એટલે કે ડિલિવરી પછી જો નોર્મલ ડિલિવરી હોય તો જન્મના તરત જ 1 કલાક બાદ, સિઝેરિયન હોય તો મેક્સિમમથી એને વહેલામાં વહેલી તકે જે છે સ્તનપાનની શરૂઆત માતાને કરાવવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. સંસ્થા પર જે બી હાજર સ્ટાફ હોય એ લોકો તો કરી જ રહ્યા છે. પ્રાઇવેટ ડૉક્ટર્સને બી અમે લોકો અપીલ કરતા જોઈએ છે કે અર્લી ઇનિશિએશન એટલે કે જન્મ પછી તરત જ ધાવણની શરૂઆત કરે. આને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. બાળકને માતાના આ જે શરૂઆતનું ધાવણ કે જે 2 થી 3 દિવસનું હોય છે એમાં કોલેસ્ટ્રોમ રહેલું હોય છે. આ 2-3 દિવસનું જે ધાવણ શરૂઆતનું છે પીળું ઘટ્ટ, એમાં કોલેસ્ટ્રોમ છે, કુદરતી રસી કહેવામાં આવે છે. અને બાળકની જરૂરિયાતની જેટલી માત્રા છે નવજાત શિશુની એના માટે એ એકદમથી પરફેક્ટ છે, એકદમ પૂરતું છે. ભલે તમે કહી શકો કે બાળકને કોઈ બી ગોળનું પાણી, નવજાત શિશુને ગોળનું પાણી, મધનું પાણી, કોઈ બી જાતની ગળતુથી ન આપવી જેનાથી બાળકને ચેપ લાગી શકે છે. માતાનું ધાવણ જે છે એ બાળક માટે સફિશિયન્ટ છે. અને આ જો વહેલું ધાવણ એને આપવામાં આવે તો એમાં તમામ જે છે એ બાળકને કુદરતી રસીકરણ એટલે કે એને કુદરતી રસી કહેવામાં આવે છે, તમામ રોગોથી એને રક્ષણ આપે છે, બાળકનું પાચન વધારે છે. ઇવન મેકોનિયમ જે બાળકનું પહેલું મળ જે છે નવજાત શિશુનું એને પાસ આઉટ કરવામાં પણ બહુ મદદરૂપ થાય છે. આંતરડા ઇન્ટેસ્ટાઇનને એની મૂવમેન્ટ્સને સુધારો કરે છે. વિટામિન A અને વિટામિન E એમાં નેચરલી રહેલા છે. જન્મ બાદ પણ માતાને જે છે એ પોતાના બાળકને 6 મહિના સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન આપવું જોઈએ અને એ માટે એને પ્રોત્સાહિત કરવી જોઈએ. આ બધું કરવાથી માતાને પણ મિત્રો ફાયદા છે. એ આપ જ્યારે કમ્યુનિટીમાં જાઓ છો, આપના શેરીમાં, આપના વિસ્તારમાં જ્યારે સમજાવો છો, આપની ફિલ્ડ વિઝિટમાં, ત્યારે આપ એમને સમજાવો કે ભાઈ માતાને બી ગર્ભાશય, અંડાશયના કેન્સર થતાં રોકે છે, ડાયાબિટીસ કે હાઇપરટેન્શન જે છે એ ના થાય એ માટેના મતલબ
તમામ માટે એ હેલ્પફુલ છે. એને મતલબ માતાને પોતાના સ્તનના કેન્સર માટે પણ જે છે એ અવરોધ રૂપ મતલબ સ્તનનું કેન્સર ના થવા માટે મદદરૂપ થાય છે. તો અને માતાનું ગર્ભાશય મૂળ સ્થિતિમાં જલ્દીથી અને નેચરલી આવી શકે છે. તો આમ બંને માતા અને બચ્ચા માટે જે છે એ સ્તનપાન બહુ જ જરૂરી છે. અમૃતપાન અભિયાનનું રાજ્યવ્યાપી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે તારીખ 1 જુલાઈ 2026ના રોજ ઉદ્ઘાટન થઈ ગયેલું છે. આપણા રાજ્યના 34 જિલ્લાઓ પૈકી જે તાલુકામાં બાળ મરણનું પ્રમાણ વધારે છે એ અધરવાઇઝ એ જ્યાં બી હાઈ રિસ્ક મતલબ આ ટાઈપના એસ્પિરેશનલ તાલુકાસ જે છે હાઈ રિસ્કવાળા તાલુકા છે ત્યાં એવા 68 તાલુકાની રાજ્યવ્યાપી પસંદગી કરવામાં આવી છે અને અમૃતપાન અભિયાનની જે છે એ શુભ શરૂઆત કરી છે, જેમાં તમે કમ્યુનિટીમાં ફિમેલ CHO અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા કમ્યુનિટીમાં આ કાઉન્સિલિંગ ઉપર એટલે કે સ્તનપાનને કેવી રીતના વધારે રોબસ્ટિક બનાવવા માટે માતા પિતાઓને પરિવારને જે છે એ સુદૃઢીકરણ એમની સમજણ વધારે પૂરી પાડવી. બીજું કે કેટલું માપમાં જરૂરી છે, કેટલી વારે સ્તનપાન આપવું છે, એ બધું જ એકદમ ડિટેલ્સથી જે છે એ આખી ટ્રેનિંગ સહિતની એક કામગીરીની એક ઝુંબેશ રૂપે રાજ્યવ્યાપી શરૂઆત થઈ ગઈ છે. હાલ અત્યારે ફેઝમાં છે કે ટ્રેનિંગ નક્કી કરી રહ્યા છીએ કેટલા મતલબ જિલ્લાઓમાં તાલુકામાં કેવી રીતના કયા ડ્યુરેશનમાં. સો હમણાં તો હું આપને એના માટે કશું નથી કહેતી, પણ હા અમૃતપાન અભિયાન એક રિંગિંગ બેલ છે કે એ રાજ્યવ્યાપી એની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા અમૃતપાનનો લોગો પણ આપ નિહાળી રહ્યા છો, બરાબર છે. માતાનું ધાવણ તંદુરસ્તીનું વરદાન, આવો એક 2 મિનિટની એની મૂવી નિહાળીએ અને ત્યારબાદ જે છે હું સૌમ્યાબેનને રિક્વેસ્ટ કરીશ કે એ તમને ટેકનિકલ માર્ગદર્શન આ વિશ્વ સ્તનપાન ઉજવણી અંગે બતાવશે. એક મૂવી નિહાળીએ આપણે. જીવનની સૌથી સુંદર શરૂઆત, એક નવજાત બાળકનો પ્રથમ શ્વાસ અને માતા સાથેનો તેનો પ્રથમ સ્પર્શ. કૃતજ્ઞતા ભર્યો, પવિત્ર અને દીર્ઘાયુષ્યની કામના સાથેનો આશીર્વાદ. રાજ્યમાં દરેક નવજાત શિશુનું જીવન અને સ્વાસ્થ્ય માતા પિતા, પરિવાર અને સમાજ માટે અત્યંત મૂલ્યવાન છે. દરેક નવજાત બાળકને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, નમોશ્રી યોજના જેવી અનેકવિધ સફળ યોજનાઓ થકી અથાગ પ્રયાસો થઈ રહ્યા છે, જેની સાથોસાથ માતા પિતા, કુટુંબ અને સમાજના પ્રયાસોને જનભાગીદારી થકી સુદૃઢ કરવાની એટલી જ આવશ્યકતા છે. વૈજ્ઞાનિક પુરાવાઓ દર્શાવે છે કે જન્મના 1 કલાકની અંદર સ્તનપાનની વહેલી શરૂઆત બાળક માટે અત્યંત ફાયદાકારક છે, કારણ કે માતાનું પ્રથમ ઘટ્ટ દૂધ બાળકની પ્રથમ કુદરતી રસી છે, જે રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે, શરીરનું તાપમાન નિયંત્રિત રાખે છે, સ્થિરતા આપે છે અને પાચન શક્તિમાં સુધારો કરે છે. માતા માટે પણ સ્તનપાન કરાવવું ખૂબ જ ફાયદાકારક છે. બાળક સાથેના ભાવનાત્મક જોડાણને મજબૂત કરે છે અને લાંબા ગાળે માતાના સ્વાસ્થ્યને ઉત્તમ રાખે છે. જન્મથી 6 મહિના સુધી માત્ર માતાનું ધાવણ આપવાથી પાણી પણ નહીં, બાળકને સંપૂર્ણ પોષણ મળે છે. ઝાડા, ન્યુમોનિયા અને અન્ય ચેપજન્ય રોગોની સંભાવના 35 થી 50% સુધી ઘટી જાય છે. માનસિક તેમજ બૌદ્ધિક વિકાસ વધારે છે. 6 મહિનાથી 2 વર્ષ સુધી માતાના ધાવણની સાથે યોગ્ય સંતુલિત પૂરક આહાર આપવાથી બાળકમાં ઝાડા અને ન્યુમોનિયા જેવા ચેપજન્ય રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. રાજ્યમાં બાળ વ્યવસ્થામાં ગુણાત્મક સુધાર માટે અને આ વ્યવસ્થાને સુદૃઢ કરવા ગુજરાત સરકારનું નવું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે, અમૃતપાન અભિયાન. આ અભિયાન હેઠળ સંલગ્ન મેડિકલ કોલેજના વિષય નિષ્ણાતો દ્વારા તમામ ફિમેલ હેલ્થ વર્કર અને ફિમેલ CHO જેવા પાયાના કાર્યકરોને ટેકનિકલ માર્ગદર્શન અને મેન્ટરિંગ થકી તાલીમબદ્ધ કરવામાં આવશે. FHW અને ફિમેલ CHO દ્વારા નવજાત શિશુના જન્મથી પ્રથમ 42 દિવસ સુધી એમ કુલ 7 ગૃહ મુલાકાત દ્વારા જન્મથી તુરંત 1 કલાકમાં માતાનું ધાવણ અને જન્મથી 6 મહિના સુધી માત્ર સ્તનપાન પદ્ધતિ વિશે માર્ગદર્શન થકી તાલીમબદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ 5 મહિના સુધી દર મહિને 2, 3, 4, 5 તથા 6ઠા મહિને એમ 5 સતત ગૃહ મુલાકાત લઈ અમૃતપાનની સાતત્યતાઓને વધુ સુદૃઢ કરવામાં આવશે. આમ જન્મથી લઈને 1 વર્ષ સુધી 20 ગૃહ મુલાકાત થકી બાળકના યોગ્ય વિકાસના પરિમાણોનું માપન, બાળકના યોગ્ય વિકાસના પરિમાણો જેમ કે ઊંચાઈ, વજન, માથાનો ઘેરાવો અને મોનિટરિંગ,
બાળકનું 100% વય મુજબ રસીકરણ, બાળકોમાં જોખમી ચિહ્નોની વહેલી ઓળખ થકી સમયસર રેફરલ તેમજ પરિવાર નિયોજન માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. સમગ્ર અભિયાનનું ટેકો પ્લસ સોફ્ટવેર દ્વારા રિયલ ટાઈમ ડિજિટલ મોનિટરિંગ ટ્રેકિંગ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં દરેક જિલ્લાના વધુ જરૂરિયાત ધરાવતા 2 તાલુકા એમ રાજ્યના કુલ 68 તાલુકાઓમાં આ અભિયાનની અમલવારી કરવામાં આવશે. ચાલો એક સંકલ્પ કરીએ, દરેક માતાના આત્મવિશ્વાસમાં વધારો લાવીએ, દરેક નવજાતને જીવનનું પ્રથમ અમૃત આપીએ. જન્મના પ્રથમ 1 કલાકમાં જ સ્તનપાન, પ્રથમ 6 મહિના માત્ર માતાનું ધાવણ, પાણી પણ નહીં, અને 6 મહિનાથી 2 વર્ષ સુધી સતત સ્તનપાન સાથે યોગ્ય સંતુલિત પૂરક આહાર. સ્વસ્થ અને તંદુરસ્ત બાળ એ જ સમૃદ્ધ ગુજરાતનો આધાર. અમૃતપાન અભિયાન, માતાનું ધાવણ, તંદુરસ્તીનું વરદાન. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર. આપ સૌએ આ વિડીયો નિહાળ્યો. હવે હું સૌમ્યાબેનને કહીશ કે આગળનું સેશન એટલે. થેન્ક યુ. ધન્યવાદ ડૉક્ટર અવની. આપે ખૂબ સારી રીતે અમને અહીંયા વાત કરી છે કે ખૂબ બધા લાભ થાય છે સ્તનપાન વિશેના. ખાલી બાળક માટે નથી પણ એમના પરિવાર માટે બી એટલા જ લાભદાયક થાય છે અને ખાસ કરીને એના માતા માટે બી ખૂબ લાભદાયક હોય છે. જે રીતે આપણે વાત કરી કે હમણાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે અને આજે 4 તારીખ થઈ ગઈ છે અને હાલમાં આપણા પાસે બીજા 3 દિવસ ઓર છે કે જેને આપણે સ્તનપાનના જે અગત્યના મુદ્દાઓ છે કે 1 કલાકની અંદર તરત સ્તનપાન શરૂ થઈ જવું જોઈએ, 6 મહિના સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન પાણી પણ નહીં આપવું અને 6 મહિના પૂરા થાય એટલે ઉપરી આહારની સાથે સાથે સ્તનપાન 2 વર્ષ કે તેથી વધુ સુધી આપણે ચાલુ રાખીએ. આ જે 3 અગત્યના મુદ્દાઓ છે આપણે એને વધારે વેગ આપીએ અને ખાસ કરીને રાખીએ કે ખાલી 7 તારીખ સુધી નહીં પણ આખા વર્ષમાં આપણે આના વિશે ચર્ચા કરતા રહીએ. હવે પીપીટી દ્વારા આપણે એકવાર જોઈ લઈએ કે સ્તનપાન સપ્તાહ જે આ ઉજવવામાં આવે છે એ વિશ્વભરમાં કયા મુદ્દા વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. તો આપણને સૌને ખબર છે કે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન આપણે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે અને આ વર્ષનું જે થીમ છે એ છે જીવનની સ્વસ્થ શરૂઆત માટે સ્તનપાનના સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવીએ. એટલે જે કામ થાય છે એ કયા કામ થાય છે એને આપણે વધારે વેગ આપીએ. આપણે સૌને ખબર છે કે આપણે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન આપણે સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે અને આ સ્તનપાન સંબંધી વિષયો અંગે જાગૃતિ લાવવા માટે અને પગલાં લેવા માટે આપણે આ અભિયાનનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે હાલની પરિસ્થિતિ ગુજરાતની જોવા જઈએ તો પહેલાં કરતાં વધારે સારી થઈ છે. ભલે પછી એ સંસ્થાકીય સુવાવડની વાત કરીએ તો એ 94%થી 97% થયું છે અને જ્યારે આપણે જન્મના પહેલા કલાકમાં સ્તનપાનની વહેલી શરૂઆતની વાત કરીએ છીએ તો એ 37%થી 46.9% થયું છે. પણ હજી આપણે પ્રયાસો મહેનત કરી છે એને ઓર આપણે વધારે વેગ અને આધાર આપવાનો છે, સપોર્ટ આપવાનો છે, જેનાથી આપણે છેક સુવાવડ જે સંસ્થાકીય સુવાવડ છે 97% સુધી તો આપણે ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ એટલે વહેલી તકે સ્તનપાન જે શરૂ કરવાનું છે 1 કલાકની અંદર એને બી આપણે ત્યાં સુધી લઈ જઈ શકીએ. તો આ એમથી આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઉદ્દેશ્ય શું છે. તો આપણને ખબર છે કે આપણે ઘણી પ્રગતિ કરી છે, ગુજરાતમાં બી આના આંકડા સુધર્યા છે પણ છતાંય આપણે સ્તનપાનના જે પ્રગતિના ટ્રેક કરવા માટે મહત્ત્વનો જે વિષય છે એ લોકો સાથે માહિતગાર કરવું ખૂબ જરૂરી થાય છે. ઘણા બધા નીતિઓ અને માર્ગદર્શિકાઓ બનાવી છે અને એને અમલીકરણ કરવા માટે આપણે આધાર આપવો જોઈએ. જે રીતે ગુજરાત સરકારે હમણાં અમૃતપાન અભિયાન બી લોન્ચ કર્યું છે કે જે આગળ જઈને આપણા જ જે IYCF પ્રેક્ટિસીસ છે એને આપણે સારા અને એને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. ત્રીજું છે કે સ્તનપાન માટે સહયોગ અને સમર્થન વધારવા માટે વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાણ સાધીએ. કેમ કે ખાલી હેલ્થ ડિપાર્ટમેન્ટ નહીં પણ એના સિવાય બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે અને એના સિવાય બીજા ઘણા બધા સંસ્થાઓ છે કે જે બધા જ મદદ કરી શકે છે અને આને આપણે વધારે સારી રીતે બધા જોડે પહોંચી શકીએ છીએ, બધા પરિવાર જોડે, બધા માતાઓ જોડે, બહેનો જોડે. અને છેલ્લું છે કે સ્તનપાનને રક્ષણ, પ્રોત્સાહન અને સહયોગ સુધારો કરવા માટેના આપણે જે પગલાં લીધા છે એને વધારે કેવી રીતે વેગ આપીએ એ બી આપણે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. હવે જ્યારે આપણે સ્તનપાનની વાત કરીએ છીએ તો એક સ્તનપાન કરતી માતા જે છે
એને શું સહયોગ ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલાં તો આપણો સરકાર છે અને કાયદો છે કે જે એને ડાયરેક્ટ સહયોગ આપીએ છે. એટલે ખાસ કરીને આપણે એ જોવાનું કે જે કાયદા છે કે જે રીતે IMS એક્ટની વાત કરીએ કે બજારમાં જે ડબ્બાઓ મળે છે યા પેકેટ મળે છે તો એનો ઉપયોગ ત્યાં સુધી થવું જોઈએ નહીં, અને એના જે નુકસાન છે એને આપણે કેવી રીતે સમજાવવું બહેનોને અને પરિવારને એ ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને છે. એના સિવાય જ્યારે ICDS અને આરોગ્યની સેવાઓની વાત કરીએ છીએ તો આપણા પાસે ઘણા બધા પ્રોગ્રામ્સ અને પ્લેટફોર્મ્સ છે કે જેનો ઉપયોગ કરીને આપણે IYCFની કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ અને માતાને સપોર્ટ કરતા હોઈએ છીએ. જો અગર માતા કામ કરતી હોય છે, ભલે પછી એ ઇન્ફોર્મલ સેક્ટર હોય યા ફોર્મલ સેક્ટર હોય, ત્યાંનું અને ઘરનું વાતાવરણ કેવું એને સપોર્ટ કરવા માટે, સ્તનપાન કરવા માટે મદદરૂપ બને છે, તો એને બી ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને બહુ અગત્યનો મુદ્દો એ બી છે કે કટોકટી કે આપાતની જે સમય છે એ ટાઈમે બી આપણે કેટલું આ ધાત્રી માતાને આપણે સપોર્ટ કરીએ છીએ, એને કેટલું સારું એન્વાયરમેન્ટ આપીએ છીએ એના પર બી નિર્ભર કરે છે કે સફળ સ્તનપાન કરાવી શકે એ સમય દરમિયાન. અને કુટુંબ અને સામાજિક નેટવર્ક તો ખરું જ, કેમ કે ખાલી કુટુંબમાં માતા અને પિતા નથી, પણ સાસુ છે, એના સિવાય બીજા ઘરના અન્ય સભ્યો છે અને સમાજનું નેટવર્ક બી છે. તો જે વાત કરી હતી આગળ કે કોલેસ્ટ્રોમ ફીડિંગ ખૂબ જરૂરી છે, તો આ બધા નેટવર્ક એ વખતે ખૂબ અગત્યના રોલ ભજવે છે. હવે જ્યારે આપણે માતાને સ્તનપાન માટે ક્યારે પ્રોત્સાહન આપવું જોઈએ, એ એવું નથી કે બાળક આવ્યું, જન્મ થયું એના પછી આપણે પ્રોત્સાહન આપવાનું, પણ એના પહેલાંથી જ આપણે શરૂ કરી દેવું ખૂબ જરૂરી બને છે. ક્યારેથી શરૂ કરવું જોઈએ? તો સૌથી પહેલાં છે કે પ્રસૂતિ પૂર્વ તપાસ જ્યારે થતી હોય છે આંગણવાડી સેન્ટર પર મમતા દિવસ દરમિયાન, ત્યારથી જ આપણે શરૂઆત કરી દેવી પડે કે આપણને આ 3 મુદ્દાઓનું ધ્યાન ખૂબ યાદ રાખવું છે કે ભાઈ જન્મ થાય એટલે તરત સ્તનપાન ચાલુ કરી દેવાનું છે, 6 મહિના સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન, અને 6 મહિના પૂરા થાય એટલે એને ઉપરી આહાર સાથે સ્તનપાન કન્ટિન્યુ 2 વર્ષ કે તેથી વધુ કન્ટિન્યુ કરવાનું છે. તો ક્યારે થવાનું છે? તો પૂર્વ પ્રસૂતિ તપાસ દરમિયાન દરેક જ્યારે આપણું ઇન્ટરેક્શન થાય ANM બેનનું, આશા બેનનું, તો ત્યારે આપણે એમને આ મેસેજ તો પાસ કરી જ દેવાનો છે. એના સિવાય ક્યારે કરી શકીએ છીએ? તો ડિલિવરી પહેલાં અને બાળકના જન્મ બાદ તરત જ આપણે જે આપણો સ્ટાફ નર્સ છે યા મેડિકલ ઓફિસર છે એ તરત એમને મદદ કરી શકે છે, સપોર્ટ કરી શકે છે, ભલે એ નોર્મલ ડિલિવરી થઈ હોય યા C-સેક્શન ડિલિવરી જ કેમ ના થઈ હોય. પ્રસૂતિ બાદની તપાસ દરમિયાન બી આપણે એમને કન્ટિન્યુ સપોર્ટ કરવું જરૂરી છે કે ફક્ત ને ફક્ત સ્તનપાન જ કરાવે અને ઉપરનું બીજું કંઈ બી આપે નહીં. પરિવાર સમુદાય સ્તર પર પૂરતી કાળજી અને સંભાળ જ્યારે આપણે એ પરિવારને મળતા હોઈએ ત્યારે આપણે એમને પરિવારના સભ્યોને તથા માતાને આપણે સમજાવવું ખૂબ જરૂરી બને છે. અને છેલ્લું અને અગત્યનો મુદ્દો છે આપાત કે કટોકટીના સમય, કેમ કે ક્યારે બી અર્થક્વેક આવે છે યા પૂર આવે છે યા પાણી ભરાઈ જાય છે, કોઈ બી કટોકટીની પરિસ્થિતિ હોય ત્યારે આપણે કન્ટિન્યુ થાય કે સફળ સ્તનપાન ચાલુ રહે અને કન્ટિન્યુ રહે અને કશે અટકાવે નહીં, એના માટે આપણે આ કાઉન્સેલિંગ અને સપોર્ટ ખૂબ જરૂરી બને છે. જો અગર આપણે જન્મના 1 કલાકની અંદર સ્તનપાનની શરૂઆત વૈશ્વિક સ્તરે ન કરવામાં આવે તો 22% નવજાતનું મૃત્યુને આપણે અટકાવી શકાય છે. એટલે આ ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે 1 કલાકની અંદર આપણે એને સ્તનપાન બાળકને ચાલુ કરી દેવું જોઈએ. ભારતની વાત કરીએ તો સાચી સ્તનપાનની પદ્ધતિઓ અગર 5 વર્ષથી નાના બાળકોમાં જોવા જઈએ તો મૃત્યુનું પૈકી 16% આપણે અટકાવી શકીએ છીએ, ખાલી આપણે સફળ સ્તનપાનની પદ્ધતિઓને અપનાવવામાં આવે તો. અને જો અગર સ્તનપાનની શરૂઆત 1 દિવસ બાદ યા વિલંબમાં કરવા આવે છે તો મૃત્યુનું જોખમ એ બાળકોમાં 2 થી 4 ગણું વધી જાય છે. એટલે આ ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે તરત જ બાળકનો જન્મ થયો અને આપણે એને સ્તનપાન ચાલુ કરાવી દેવું પડે. આપણા પાસે ઘણા બધા પ્રોગ્રામ અને કાર્યક્રમ છે કે જેમાં આપણે આના વિશે ચર્ચા કરી શકીએ છીએ. અગત્યના મુદ્દાઓ એ છે કે આપણે જે બજારમાં મળતા તૈયાર ફોર્મ્યુલાના પેકેટ યા બધું મળતું હોય છે તો એના જોખમ વિશે બી આપણે ચર્ચા કરવી પડશે. અગર એક પેકેટ લઈને આવે છે કોઈ પરિવારના સભ્ય તો એના પાછળનો ખર્ચ કેટલો છે, એને સાફ સફાઈ રાખવા માટે કેટલો ખર્ચ થાય છે, અગર જો બાળક બીમાર પડ્યું તો એના પાછળનો ખર્ચ કેટલો છે,
આ બધી વસ્તુઓ એમને સમજાવવું પડશે. બીજું છે કે ખોટી માન્યતાઓ જે અને ગેરસમજો છે એને દૂર કરવા ખૂબ જરૂરી બને છે. તો જેટલા બી આપણા પાસે પ્લેટફોર્મ્સ છે, હેલ્થના હોય, ICDSના હોય, એ બધા જ પ્લેટફોર્મમાં આશા વર્કર દ્વારા, FHW બહેનો દ્વારા, CHO દ્વારા, મેડિકલ ઓફિસર દ્વારા આપણે આ હરેક પ્લેટફોર્મની ઓપોર્ચ્યુનિટીને યુઝ કરીને આપણે એ લોકોને સમજાવવું પડે અને સાચી માર્ગદર્શન એ લોકોને આપવું ખૂબ જરૂરી બને છે. વાતાવરણની ઓલરેડી આપણે વાત કરી કે સમાજમાં, પરિવારમાં અને કામકાજના સ્થળોમાં પણ આપણે એ લોકોને સારું સપોર્ટ અને વાતાવરણ પ્રદાન કરશું તો એ સફળ સ્તનપાન આરામથી બાળકને કરાવી શકશે. અને માતાને અને બાળકને થતા લાભો અને કુટુંબને થતા લાભો વિશે બી આપણે એમના જોડે ચર્ચા કરવી પડે. સ્તનપાનને પ્રોત્સાહન, સમર્થન અને રક્ષણ આપવા માટે આપણી ડ્યુટી છે કે ડૉક્ટર, નર્સ, માતા પિતા અને પરિવારને તૈયાર કરવા પડે. ઠીક છે, કેમ કે ડિલિવરી હોસ્પિટલમાં થવાની છે તો નર્સ અને ડૉક્ટર ખાસ તૈયારી રાખવી પડે કે ભાઈ અગર નોર્મલ ડિલિવરી થઈ છે અથવા તો C-સેક્શન ડિલિવરી થઈ છે તો પણ આપણે માતાને અને પિતાને સમજાવીએ કે ભાઈ 1 કલાક બહુ અગત્યનો છે ને સ્તનપાન આપણે શરૂ કરી જ દેવાનો છે. સ્તનપાન શરૂ કરવા માટે માતાને મદદરૂપ થવું, કેમ કે ખૂબ અગત્યની એ કન્ડિશન હોય છે, સ્થિતિ હોય છે જેમાં માતા જાતે એકલી શરૂઆત કરી શકતી નથી પણ એને ખૂબ સપોર્ટની જરૂર પડે છે. ત્યાં આપણે હોસ્પિટલનો સ્ટાફ અને પરિવારના સભ્યોનો ખૂબ અગત્ય રોલ આવે છે કે ત્યાં એમને સપોર્ટ કરે અને સફળ સ્તનપાન ચાલુ કરાવે. જન્મથી સ્તનપાન શરૂ કરવા હંમેશા મદદરૂપ થવું ખૂબ જરૂરી છે. ભલે પછી એ ઘરે ડિસ્ચાર્જ થઈને ઘરે બાળક અને પરિવારના સભ્યો કેમ જતા રહ્યા ના હોય તો પણ. સ્તનપાનને જાળવવા માટે માતા અને પરિવારના અન્ય સભ્યોને સમયાંતરે માહિતી અને સહયોગ આપવું ખૂબ જરૂરી છે. તો આ આપણી જવાબદારી છે કે આપણે એમને સમયાંતરે માહિતી અને સાચી માહિતી એ લોકોને પ્રદાન કરીએ. સ્તનપાનને સુરક્ષા રાખવા માટે માતા પિતા અને ઘરના અન્ય સભ્યોને કૃત્રિમ આહાર અને બોટલ ફીડિંગ વિશે અને તેના બાળક પર થતા નુકસાન વિશે માહિતગાર કરવા ખૂબ જરૂરી બને છે. અને છેલ્લું છે કે સ્તનપાનને જ પ્રાથમિકતા અપાય તે માટે સૌએ ભેગા મળીને યોગ્ય વાતાવરણનું નિર્માણ કરવું ખૂબ જરૂરી છે. આપણે જ્યારે આગળ ડૉક્ટર અવનીએ વાત કરી હતી કે કોલેસ્ટ્રમ ફીડિંગ જે પહેલું 2-3 દિવસમાં પીળું ઘટ્ટ ધાવણ આવે છે કેમ ઓછું આવે છે અને કેમ જરૂરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બાળકની દિવસની પેટની ક્ષમતા ખૂબ નાની હોય છે. જ્યારે બાળક 1 યા 2 દિવસનું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કાબુલી ચણા જેટલું બાળકની પેટની ક્ષમતા હોય છે. હવે કાબુલી ચણા જેટલો પેટની ક્ષમતા હોય તો એને જે 4-5 ટીપા બી આવતું હોય એ બાળક માટે પૂરતું છે એ કહેવા માંગે છે અહીંયા. એટલે જેટલું માતાને ધાવણ આવે છે એટલું બાળક માટે પૂરતું છે એ આપણે જોઈને એ બાળકને આપવું ખૂબ જરૂરી બને છે. અને જેમ જેમ બાળક દિવસ મોટો થશે તેમ બાળકની પેટની ક્ષમતા પણ ધીરે ધીરે વધે છે અને એ રીતે પછી ધાવણ પણ વધે છે. એટલે પહેલું પીળું ઘટ્ટ જે 2-3 દિવસ આવતું હોય એને આપણે આપવું બાળકને ખૂબ જરૂરી છે. બાળક માટે એ પહેલું રસીકરણ છે અને એનાથી બાળક સ્વસ્થ રહે છે. માતાનું ધાવણનો કોઈ જ વિકલ્પ નથી, આપણે ઓલરેડી વાત કરી. અને એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જેટલી વાર બાળકને ધવડાવશે દિવસ અને રાતે એટલું વધારે દૂધ માતાને બનશે. એટલે દિવસ અને રાતે દર 2-3 કલાકે બાળકને ઉઠાડવું પડશે અને બાળકને ધવડાવવું પડશે. અને એ ખાસ ધ્યાન રાખવાનું છે કે બાળકને માતાનું એક સ્તન ખાલી થાય અને જો બાળક બીજી વાર માંગતું હોય તો એને બીજા સ્તન પર લઈ જવું યા વળગાડવું. એ ધ્યાન રાખવું કે એક સ્તન ખાલી થાય પછી જ એને બીજા સ્તન પર બાળકને લઈ જવું. ફાયદાની વાત ઘણી બધી છે. આપણે ઓલરેડી વાત કરી કે બાળકને થતા ફાયદા બહુ બધા છે કે બાળકને ઠંડુ પડતા આપણે અટકાવી શકીએ છીએ, બાળકનું રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકીએ છીએ, ચેપ સામે રક્ષણ થાય છે, ખાસ કરીને નિમોનિયા, ઝાડા અને એ બધા રોગોથી આપણે રક્ષણ આપી શકીએ છીએ. બાળક અગર સ્તનપાન પર જ છે તો એનું યોગ્ય વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારી રીતે થાય છે. અને જ્યારે બાળક મોટું થશે તો એને કોઈ બી ગંભીર બીમારીઓ થશે નહીં કે એની સંભાવના ઓછી થઈ જાય છે.
અને કેટલાક પ્રકારના કેન્સર સામે પણ રક્ષણ અને દમ અને એલર્જી સામે પણ રક્ષણ આપે છે. જો માતાના થતા ફાયદાની વાત કરીએ તો પ્રસૂતિ પછી વજનનો ઘટાડો એની કારણે થાય છે. સુવાવડ પછી રક્તસ્રાવ અને લોહીનું ફિકાશ એટલે અનિમિયામાં ઘટાડો થાય છે. ગર્ભ નિરોધક પણ આપણે એને કહી શકીએ છીએ અને સ્તન ગર્ભાશય અને બીજાશય અંડાશયનો કેન્સર સામે પણ રક્ષણ આપે છે. મેદસ્વીતાથી બી બચાવે છે અને શરીર સુડોળ રાખે છે. હાડકાં મજબૂત બનાવે છે. એટલે ઘણા બધા ફાયદા માતાને બી છે આના વિશે અને બાળકને બી ઘણા બધા ફાયદા થાય છે. કુટુંબને થતા ફાયદાની વાત કરીએ તો કોઈ બી ખર્ચ થતો નથી. કેમ કે આપણે બહારથી કંઈ બી એ લોકોને આપતા નથી. ન ગાયનું ભેંસનું દૂધ, ન બકરીનું દૂધ, ના કોઈ પેકેટ યા ડબ્બા યા બોટલ ફીડિંગ. એટલે કોઈ બી ખર્ચ થતો નથી. બાળકને ઓછી બીમારી થશે જેની પાછળ બી ખર્ચ નહિવત થશે અને પરિવારમાં વાતાવરણ સારું રહેશે અને સમયની બી બચત થશે. સમાજને થતા ફાયદાની વાત કરીએ તો ઓવરઓલ આર્થિક વિકાસમાં મદદરૂપ બનશે. પર્યાવરણને અનુકૂળ છે. કેમ કે આપણે પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકના ડબ્બાને એ બધાનો ઉપયોગ નહીં કરીએ. અને ઓવરઓલ હ્યુમન ડેવલપમેન્ટની વાત કરીએ તો એ બી આનાથી વધશે જ. ઘણા બધા એના અગર આપણે ઉપરનું દૂધ આપીએ યા કૃત્રિમ આહાર આપીએ યા બોટલથી આપીએ તો ઘણા બધા એના નુકસાન બી થાય છે. એ બાળક માટે એકલા નથી પણ માતા માટે બી છે. તો અગર જેટલે આપણે ફાયદા કીધા એના જ સામે એટલા જ નુકસાન છે. એટલે આ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે આપણે ઉપરનું દૂધ યા બોટલ ફીડિંગ યા કંઈક પ્રોત્સાહિત કરીએ નહીં. અને ખાસ ધ્યાન રાખીએ કે મમતા દિવસ યા આંગણવાડી ના એરિયાની અંદર યા પીએચસી યા સબ સેન્ટરના એરિયાની અંદર કશે બી બોટલ ફીડિંગ જોવા મળે નહીં. આપણા પાસે ખબર છે કે આપણા પાસે ઘણા બધા પ્રોગ્રામ્સ છે, પ્લેટફોર્મ્સ છે, સ્કીમ્સ છે. મમતા દિવસની વાત કરીએ, મધર્સ એબ્સોલ્યુટ અફેક્શન જે પ્રોગ્રામ છે જેમાં માતા મીટિંગ કરીએ છીએ. આપણા પાસે ઘણા સ્તરમાં દવાખાના બી છે. મંગળ દિવસ છે આપણા પાસે ખાસ કરીને હમણાં જે વાત કરી હતી, હમણાં વિડીયોમાં આપણે જોયું હતું, HBNC અને HBYC વિઝિટ્સની વાત કરીએ છીએ, ગૃહ મુલાકાતની વાત કરીએ છીએ, IMNCIની વાત કરીએ છીએ. આપણા પાસે સ્તનપાન સપ્તાહ જે હાલમાં આપણે ચર્ચા કરી રહ્યા છે. એના સિવાય પોષણ માહ, પોષણ પખવાડાની ઉજવણી છે, IDCF છે. આવા ઘણા અન્ય કાર્યક્રમો છે કે જેનો પ્લેટફોર્મનો આપણે ઉપયોગ કરીને સ્તનપાન વિશે આપણે ચર્ચા કરી શકીએ છીએ. અને ખાસ કરીને કોણ કરી શકે છે તો આપણા પાસે ફિલ્ડ ફંક્શનરીઝ તો છે જ, આંગણવાડી વર્કર, આશા, ANM, CHOs છે. આપણા પાસે બીજા મેડિકલ ઓફિસર્સ છે, સ્પેશિયલિસ્ટ છે, RBSKની ટીમ છે, મેડિકલ ઓફિસર્સ છે, સ્ટાફ નર્સ છે. સ્ટાફ નર્સનો ખૂબ અગત્યનો રોલ છે. કેમ કે ડિલિવરી પછી એ જ મદદ થઈ શકશે કે એ આપણને સ્તનપાન ઇનિશિએટ કરાવી શકે છે માતાઓને. આપણા ન્યુટ્રિશનિસ્ટ છે, આપણા RMNCHA કાઉન્સલર્સ છે, CMTC NRCમાં જે આપણા સ્ટાફ છે, NA, PA, RPA અને બધી જ સુપરવાઇઝરી કેડર જે જ્યાં જઈ શકતું હોય ત્યાં આપણે આનો પ્રચાર પ્રસાર કરી શકીએ છીએ. આ કાઉન્સેલિંગના મુદ્દા છે, આપણને બધાને ખબર છે. હું આ ડિટેલમાં હમણાં જઈશ નહીં. અને ખાસ કરીને જ્યારે આપણે ગ્રામ્ય સ્તરે વાત કરીએ કે સ્તનપાન ઉજવણી ક્યાં કરી શકીએ છીએ તો પહેલું તો મમતા દિવસ છે. એના સિવાય ગ્રામ સંજીવની સમિતિ છે આપણા પાસે, HBNC HBYC વિઝિટ્સ છે, ગ્રામ સભા છે, મહિલા આરોગ્ય સમિતિ છે, આંગણવાડીની મુલાકાત છે, ગૃહ મુલાકાત છે. તો આ બધા જ કાર્યક્રમમાં આપણે ગ્રામ્ય સ્તરે પ્રચાર પ્રસાર કરી શકીએ છીએ. અને ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને આપણે કવર કરવાના છે. અને એના સિવાય પતિ હોય, પિતા હોય, સાસુ હોય, પરિવારના અન્ય સભ્યો હોય, એ તમામને આપણે આવરી લેવાના થાય છે. જ્યાં આપણે આરોગ્ય કેન્દ્રની વાત કરીએ ત્યાં આપણે શું કરી શકીએ છીએ તો OPD દરમિયાન આપણે કાઉન્સેલિંગ કરી શકીએ છીએ. ગાયનેક OPD થતી હોય એ સમયે કરી શકીએ છીએ. SNCU છે આપણા પાસે, NICU છે, પીડિયાટ્રિક વોર્ડ્સ છે, PMSMA ડેઝ છે કે જ્યાં 9 તારીખે અને 24 તારીખે સગર્ભા બહેનો આવે છે તો એમને આપણે કાઉન્સેલિંગ કરી શકીએ છીએ. કોઈ બી આરોગ્યના કેમ્પ છે એ દરમિયાન બી આપણે ચર્ચા કરી શકીએ છીએ. પોસ્ટ ડિલિવરી રૂમમાં તો ખાસ કરીને રાઉન્ડ લગાવવી ખૂબ જરૂરી છે. આપણા પાસે CLMC કેન્દ્રો બી છે કે જ્યાં માતાઓ એમના સ્તનમાંથી દૂધ કાઢીને સ્ટોર કરે છે અને જે લો બર્થ વેટ બાળકો છે કે જે સિક બાળકો છે એ લોકોને બી એમનો લાભ મળે સ્તનપાનનો.
અને એના સિવાય NRC અને CMTC કેન્દ્રો ખાતે કુપોષિત બાળકોને બી આપણે પરામર્શ કરી શકીએ છીએ અને આપણને ખબર છે કે આપણા લાભાર્થીઓ કોણ છે. ખાસ કરીને આપણા પાસે આ IEC મટીરિયલ બી છે કે જેનો આપણે હંમેશા ઉપયોગ કરતા હોઈએ છીએ, તો આ બી આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને જોઈએ કે આપણે વધારે એમને કેવી રીતે વેગ લાવી શકીએ છીએ. આ બધા IEC મટીરિયલને આપણે સોશિયલ મીડિયામાં બી પોસ્ટ કરી શકીએ છીએ અને સ્તનપાન વિશે આપણે ચર્ચા બી કરી શકીએ છીએ. આ વિશે મારી વાત હું પૂરી કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ રીતે અહીંયા સૌમ્યાબેને આપણને જણાવ્યું, સ્તનપાનનું મહત્ત્વ જણાવ્યું અને એના જે ટેકનિકલ પોઈન્ટ્સ હતા બરાબર છે એ બી સમજાવ્યા છે. હવે આપણે રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસની ઉજવણી કે જે આગામી અઠવાડિયામાં 10મી ઓગસ્ટ 2026ના રોજ રાજ્યવ્યાપી થવા જઈ રહી છે, તો અહીંયા ડૉક્ટર અર્પિતા પટેલ છે યુનિસેફ તરફથી. હું એમને રિક્વેસ્ટ કરીશ કે આપને ટેકનિકલ માર્ગદર્શન આપે. થેન્ક યુ ડૉક્ટર અવની. તો જે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ છે એને સમજવા માટે સૌથી પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે કૃમિ શું હોય છે. તો આંતરડાના જે કૃમિ છે એ એક પરોપજીવી છે જે બાળક અને આપણા શરીરમાં રહેતા હોય છે અને એ આપણે સમજીશું પ્રેઝન્ટેશનથી. તો જે આંતરડાના કૃમિ છે એ પરોપજીવી છે કે જે આપણા અને બાળકોના શરીરમાં રહેતા હોય છે અને આ શરીરમાં જરૂરી જે પણ પોષક તત્વો હોય એના શોષણને અટકાવે છે. આનાથી એ થાય છે કે લોહીની ઉણપ, અપૂરતું પોષણ અને બાળકોની વિકાસ વૃદ્ધિ અટકી જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 3 પ્રકારના મુખ્યત્વે કૃમિ આપણને જોવા મળે છે જે આપણે આ સ્લાઇડમાં પણ દેખાય છે. સૌથી પહેલાં છે એક રાઉન્ડ કૃમિ, બીજા છે ચાબુક પ્રકારના કૃમિ અને હૂક કૃમિ. આ કૃમિનો ચેપ છે એ મોટે ભાગે વ્યક્તિગત સ્વચ્છતા ન રાખવાના કારણે અને કોઈક વાર ધૂળના સંપર્કમાં આવવાથી પણ થાય છે. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ છે એ એક નિશ્ચિત દિવસ અભિગમ દ્વારા બાળકોને સામૂહિક રીતે કૃમિનાશક ગોળી આપવાનું નક્કી કરવાનો એક દિવસ છે. આ દિવસનો ઉદ્દેશ્ય એ છે કે કૃમિના ચેપની એક તો સારવાર થઈ શકે, તેની સાથે સાથે આ કૃમિના ચેપનું નિયંત્રણ, નિવારણ અથવા તો અટકાવ થઈ શકે છે. આ કૃમિનાશક ગોળી જે છે 1 વર્ષથી લઈને 19 વર્ષના તમામ બાળકોને આપવામાં આવે છે કે જે શાળાએ જતા હોય, શાળાએ ન જતા હોય અથવા આંગણવાડીએ જતા હોય, આંગણવાડીમાં ન નોંધાયેલા હોય તેમ છતાં પણ. તો દરેક બાળકોને આપણે આ કૃમિનાશક ગોળી આપવાની હોય છે. આ ગોળી એ બાળકો માટે ખૂબ જરૂરી છે, એમના સારા સ્વાસ્થ્ય માટે, પૂરતા પોષણ માટે અને શિક્ષણ નિયમિત મળી શકે તે માટે ખૂબ જરૂરી છે. આમાં આપણે સહભાગીઓ તરીકે 3 વિભાગ જોવા મળે છે જે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગ. આ ત્રણેય સાથે મળીને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની આયોજન કરવાનું હોય છે. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ છે વર્ષમાં 2 વાર, ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં કરવામાં આવે છે. આ વર્ષે કૃમિનાશક દિવસનું આયોજન 10 ઓગસ્ટના 2026ના દિવસે કરવામાં આવ્યું છે અને એનો જે મોપઅપ રાઉન્ડ છે એ 17 ઓગસ્ટ 2026ના દિવસે કરવામાં આવશે. આ મોપઅપ રાઉન્ડ એટલા માટે જરૂરી છે કે જે બાળકો પ્રથમ રાઉન્ડ દરમિયાન રહી ગયા હોય કોઈક કારણોસર અથવા એ દિવસે હાજર ન હોય તો એ બાળકોને પણ આવરી લેવા માટે મોપઅપ રાઉન્ડ એક આયોજન કરવામાં આવે છે. આ રાઉન્ડ દરમિયાન આંગણવાડી કાર્યકર, આશા કાર્યકર અને શાળામાં શિક્ષકોની હાજરીમાં ડોટ્સ પદ્ધતિથી આલ્બેન્ડાઝોલની ગોળી છે એ બાળકોને ગળાવવાની હોય છે. આલ્બેન્ડાઝોલ જે છે એમની વય જૂથ મુજબ એક ચોક્કસ ડોઝ હોય છે. 1 થી 2 વર્ષના જે બાળકો છે એમને આપણે એક અડધી આલ્બેન્ડાઝોલની ગોળી આપવાની હોય છે. આ ગોળી કેવી રીતે આપી શકાય છે તો 2 ચમચી વડે એનો બરાબર ભૂક્કો કરી પાણીમાં થોડુંક ઓગાળીને આપી શકાય છે. 2 વર્ષથી લઈને 19 વર્ષના બાળકો છે એમને એક આખી આલ્બેન્ડાઝોલની ગોળી આપવામાં આવે છે. આ ગોળી બને ત્યાં સુધી અને એવું પ્રોત્સાહિત કરવું જરૂરી છે કે બાળકો ચાવીને ખાય. એનું કારણ એ છે કે જ્યારે બાળકો આ ગોળી ચાવીને ખાય છે તો એની અસરકારકતા વધી જાય છે. એટલે ગોળી ગળવાને બદલે, ડાયરેક્ટ ગળી જવાને બદલે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ કે ગોળી ચાવીને ખાવી ખૂબ જ જરૂરી છે. કૃમિ નિયંત્રણ માટે જે આ ગોળી છે એ લેવી ખૂબ જ જરૂરી છે. એ તમામ બાળકોએ લેવી ખૂબ જરૂરી છે કેમ કે કૃમિના ચેપની જે અસર છે એ ધીમે ધીમે થાય છે. એટલે જો લક્ષણો અત્યારે તરત ન દેખાતા હોય તેમ છતાંય બાળકોને આ ગોળી આપવી જરૂરી છે.
એનું કારણ છે કે કૃમિનો જે ચેપ છે એ બાળકના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર લાંબા ગાળાની અસર કરે છે. અને આવું ન થાય, શારીરિક અને માનસિક વિકાસમાં કોઈ પણ અડચણ ન આવે એના માટે આ ગોળી લેવી ખૂબ જ જરૂરી છે. જેમ મેં કહ્યું એમ કે ગોળી હંમેશા ચાવીને જ લેવી જોઈએ. અને આ ગોળી લીધા પછી બહુ જ ઓછી આડઅસરો થાય છે. પણ જો કોઈક આડઅસર થાય છે અથવા કોઈ કારણસર કોઈ તબીબી સહાયની જરૂર પડે છે તો તરત જ આપણે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. અને આ વિશેની કોઈ પણ માહિતી માટે આશા વર્કર બેન છે, ANM બેન છે કે પછી આંગણવાડી કાર્યકર છે, એમનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. કૃમિ નિયંત્રણની દવાની સાથે સાથે કૃમિના ચેપથી પણ બચવાના ઉપાયો આપણે વ્યક્તિગત રીતે કરવા જોઈએ. જેમ આગળ જણાવ્યું એમ કે કૃમિનો ચેપ છે એ વ્યક્તિગત સ્વચ્છતા ન રાખવાને કારણે થાય છે. તો સૌથી પહેલાં તો આપણે વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જોઈએ અને આપણી આસપાસના જે વાતાવરણ છે ને, આસપાસનો જે જગ્યાઓ છે એને પણ ખૂબ ચોખ્ખી રાખવી જોઈએ. જમ્યા પહેલાં અને બહારથી રમીને આવ્યા પછી હાથ નિયમિત સાબુ વડે ધોવા જોઈએ. હંમેશા સ્વચ્છ પાણી પીવું જોઈએ. ફળો અને શાકભાજીનો ઉપયોગ કરતાં પહેલાં એને સ્વચ્છ પાણીથી સાફ કરવા જોઈએ. ખોરાક હંમેશા સંપૂર્ણપણે રાંધીને જ ખાવો જોઈએ. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથ બરાબર ધોવા જોઈએ અને ખુલ્લામાં શૌચ ન કરવું જોઈએ. બહાર જઈએ ત્યારે ચંપલનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. ખુલ્લા પગે ન જવું જોઈએ. નખ સાફ રાખવા જોઈએ અને નખ નાના રાખવા જોઈએ. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસનું જે વ્યૂહરચના છે એ ખાલી કોઈ એક જણથી અથવા કોઈ એક વિભાગથી શક્ય બનવું થોડું કઠિન છે. એટલા માટે અહીંયા આપણે એક સંકલનની ખૂબ જ આવશ્યકતા હોય છે. તો મહિલા બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ, આ ત્રણ જો સાથે આવીને સારું સંકલન કરશે તો જ આપણે આ દિવસ માં વધારે બાળકો સુધી પહોંચી શકીશું. સૌથી પહેલાં આશા વર્કર અને આંગણવાડી કાર્યકરે શું કામગીરી કરવી જોઈએ આ દિવસ આવે એની પહેલાં, તો એમને જિલ્લા કક્ષાએથી એમનો પૂરતો જથ્થો મળ્યો છે કે નહીં એની ચકાસણી પહેલેથી કરી લેવી જોઈએ. 1 થી 19 વર્ષના તમામ બાળકોનું એક લાઇન લિસ્ટ તૈયાર કરવું જોઈએ. આ લાઇન લિસ્ટમાં ખાસ કરીને એવા બાળકો કે જે આંગણવાડી અથવા સરકારી સેવાઓનો લાભ નથી લેતા, શાળાએ નથી જતા અથવા આંગણવાડીમાં રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, તો એ બાળકોનું ખાસ લાઇન લિસ્ટ આપણી પાસે હોવું જરૂરી છે. અને આ લાઇન લિસ્ટ પછી જે દિવસે કૃમિનાશક દિવસનું રાખ્યો છે એ દિવસે ત્યાં આગળ જે જગ્યા શાળા પર અને આંગણવાડી પર ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, પીવાના પાણીની, તો જેથી કરીને જે પણ લાભાર્થી આવે છે તો એમને પીવાનું પાણી મળી રહે. એની સાથે સાથે દરેક વાલીને અથવા દરેક બાળકોને અને દરેક લાભાર્થીને આની જાણકારી પહેલેથી જ આપી દેવી જોઈએ, જેથી કરીને જે દિવસે ગોળી આપવાની છે એ દિવસે વધારેમાં વધારે બાળકો આવી શકે અને વધારેમાં વધારે બાળકો કવર થઈ શકે. આંગણવાડી કેન્દ્ર પર આપણે 1 થી 5 વર્ષના બાળકોને ગોળી આપીશું, જે આંગણવાડી કાર્યકરની હાજરીમાં આપીશું. અને શાળા કક્ષાએ આશા કાર્યકરે શિક્ષકની સાથે મળીને બાળકોને ડોટ્સ પદ્ધતિથી આ ગોળી આપવાની રહેશે. આપણે જે પણ દિવસે કૃમિનાશક દિવસ રાખ્યો છે એ દિવસે આપણી પાસે કિટ રેડી હોવી જોઈએ. તો આ NDT કિટમાં આપણી પાસે શું હોવું જોઈએ? એક તો સૌથી પહેલાં તમારી પાસે આલ્બેન્ડાઝોલની ગોળીનો પૂરતો જથ્થો છે કે નહીં એ ખાસ ચેક કરી લેવું જોઈએ. વિપરીત અસર સંચાલન માટે નજીકના PHC, મેડિકલ ઓફિસર, ANM બેન તથા તાલુકા અધિકારી શ્રીનો નંબર આપણી પાસે હોવો જોઈએ કે કોઈ પણ ઇમરજન્સી હોય તો આપણે અમને તરત જ ફોન લગાવી શકીએ. રિપોર્ટિંગ ફોર્મ્સ છે એ ફોર્મ્સ આપણી પાસે હોવા જોઈએ. અને એની સાથે સાથે IECની સામગ્રી પણ હોવી જોઈએ. બેનર છે, પોસ્ટર છે કે અન્ય જે પણ IEC છે એ બરાબર રીતે દેખાય છે કે નથી, કે બરાબર રીતે ડિસ્પ્લે કરાયા છે કે નહીં, તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ જ્યારે દિવસ થાય છે તો એમાં જેમ કીધું એમ કે AAA એટલે ANM, આશા અને આંગણવાડી ત્રણેયના સંકલન જરૂરી છે. તો અહીં ANM બેનની ભૂમિકા એ રહેશે કે એમને કૃમિ દિવસ દરમિયાન આશા અને આંગણવાડી કાર્યકરોને મદદ કરવાની રહેશે. કાર્યકરોએ ખાસ એ ધ્યાન રાખવું કે ચોખ્ખા હાથેથી જ ગોળી આપવી જોઈએ બાળકોને. આ જે પણ કામગીરી થાય છે એનું મૂલ્યાંકન સબ સેન્ટર લેવલ પરથી અને PHC લેવલ પરથી થશે. એનું રિપોર્ટિંગ આપણે સમયસર કરવું જોઈએ.
સબ સેન્ટર લેવલ પરથી પીએચસી લેવલ પર અને પીએચસી લેવલ પરથી આપણે જિલ્લા સુધી રિપોર્ટિંગ કરવાનું રહેશે. અને જિલ્લા લેવલે ત્રણેય વિભાગ જે છે એ ત્રણેય વિભાગોએ એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને એ સુનિશ્ચિત કરવાનું જરૂરી છે કે 100% કવરેજ આપણને મળી રહે, દરેક બાળકોને આ ગોળી મળી રહે. તો એનું એક ધ્યાન રાખવું જરૂરી છે. જેમ જણાવ્યું એમ કે આંગણવાડી અને શાળા કક્ષાએ આંગણવાડી કાર્યકર અને આશા જે તે એએનએમ બેન જે એમના વિસ્તારમાં હોય છે એમને રિપોર્ટિંગ કરશે. એએનએમ બેન જે છે મેડિકલ ઓફિસર પીએચસી પર રિપોર્ટિંગ કરશે. પીએચસી પરથી તાલુકા લેવલે એક રિપોર્ટ બનાવવામાં આવશે. આ રિપોર્ટ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવે છે અને દરેક જિલ્લાનો સાથે રિપોર્ટ બનાવીને સ્ટેટ દ્વારા એ રિપોર્ટ મિનિસ્ટ્રીમાં મોકલવામાં આવે છે. આ ગોળી લીધા પછી સામાન્ય લક્ષણો એવા જોઈ શકાય છે કે બાળકોને ઉબકા આવવા કે હળવો પેટમાં દુખાવો થવો અથવા ઉલટી થવી. પણ આ જે વસ્તુઓ છે ખાસ કરીને એવા બાળકોમાં જોવા મળે છે કે જેમાં કૃમિનો ભાર વધુ હોય છે. પણ આ કેસમાં આપણે ભયભીત થવું નહીં. આમની માટે હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી. એ શાળા કક્ષાએ અથવા આંગણવાડી કક્ષાએ જ આપણે થોડો સમય આપણે ત્યાં રાખી શકીએ છીએ. પણ જો આ લક્ષણો 24 કલાકથી વધારે જો જોવા મળે છે તો આપણે એમને નજીકના આરોગ્ય કેન્દ્ર પર મોકલવું ખૂબ જ જરૂરી બને છે. નેક્સ્ટ, પ્રતિકૂળ ઘટના જો હોય તો એક તો બાળકોને એક તો છાંયડામાં લઈ જવા. જો ગળામાં ગોળી ફસાઈ ગઈ હોય તો બાળકોને ઊંધા કરીને જ્યાં સુધી ગોળી ના બહાર નીકળે ત્યાં સુધી થપથપાવવું જોઈએ અને જરૂર પડે તો તબીબી સંપર્ક પણ કરવો જોઈએ. શું કરવું અને શું ન કરવું? તો 1 થી 19 વર્ષના તમામ બાળકોને ગોળી ચાવીને ગળાવવી જોઈએ. બાળકોને ગોળી ચાવ્યા બાદ સ્વચ્છ પાણી આપવું જોઈએ. ગોળી હંમેશા આશા, આંગણવાડી વર્કર અથવા શિક્ષકની દેખરેખ હેઠળ જ આપવું જોઈએ. આ બાળકોને ક્યારેય ગોળી ઘરે લઈ જવા ના આપવી જોઈએ. ટોળામાં એકસાથે ગોળી ન આપવી જોઈએ. અને જો બાળક બીમાર હશે તો બીમાર બાળકને આ કૃમિનાશકની ગોળી એ દિવસે આપીશું નહીં. વિટામિન એ બાયએન્યુઅલ રાઉન્ડ પણ આ ઓગસ્ટ 2026માં છે. તો આમાં પણ જેવી રીતે આલ્બેન્ડાઝોલ માટે આપણે આગળ પ્રિપરેશન કરી છે એવી જ રીતે આમાં પણ આપણે એક તો જથ્થો આપણી પાસે છે કે નહીં એ જોવું જોઈએ. બાળકોની યાદી આપણી પાસે હોવી જોઈએ. ડોઝ વિતરણ કરવાનું છે જે યાદી પ્રમાણે છે એ પ્રમાણે ડોઝ વિતરણ કરવું જોઈએ કૃમિનાશકની ગોળીની સાથે જ. આઈસી કરવું જરૂરી છે અને સુપરવિઝન પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા લેવલથી કરવું જોઈએ. વિટામિન એનો જે ડોઝેજ છે એમાં 9 મહિનાથી લઈને 5 વર્ષના દરેક બાળકોને વિટામિન એનો ડોઝ આપવાનો હોય છે. 9 મહિનાથી લઈને 12 મહિનાના બાળકોને 1 ml ડોઝ આપવાનો છે અને 12 મહિનાથી લઈને 1 વર્ષથી લઈને 5 વર્ષના બાળકોને 2 mlનો ડોઝ આપણે આપીશું. આમાં યાદ એટલું જ રાખવાનું છે કે વિટામિન એ બોટલની સાથે જે ચમચી આવી છે એ જ ચમચીનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ આ ચમચીથી બાળકને તમે દવા આપો છો તો ત્યારે એના મોઢાને ન અડે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ત્રીજો મુદ્દો એ છે કે ચમચીને પાણીમાં મૂકવું જોઈએ નહીં. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ ડૉક્ટર. આમાં એક મુદ્દો એ છે કે જ્યારે આપણે વિટામિન એની બોટલ ખોલીએ છીએ તો જ્યારે ખોલીએ છીએ એ તારીખ આપણે મેન્શન કરવાની છે. તમે બધા જ કરો છો પણ ખાસ ધ્યાન રાખવાનું ખૂબ જરૂરી બને છે કે જ્યારે આપણે ખોલીએ છીએ એની તારીખ લખી દેવાની છે અને 6 અઠવાડિયા સુધી આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી આપણે બીજી નવી બોટલ ખોલીને ઉપયોગમાં લેવું જોઈએ. ખૂબ સરસ રીતે બંને એક્સપર્ટોએ અહીંયા સમજાવ્યું છે આપને. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વતી હું એમનો હાર્દિક આભાર માનું છું. એક મહત્ત્વનું જણાવી દઉં કે ઓગસ્ટ 2026નો રાઉન્ડ જે છે એનું રિપોર્ટિંગ એનડીડીનું ટેકોમાં થવા જઈ રહ્યું છે. વી આર ઓલ સેટ કે ટેકોમાં એનું રિપોર્ટિંગ થાય અને જે રિયલ ટાઈમ ડાટા અમે ફેચ કરી શકીએ. આ જે કામગીરી છે FHW એ કરવાની રહેશે. જિલ્લાઓને અમે ધીરે ધીરે જે છે મતલબ નજીકના આજ કે આવતીકાલમાં અમે લોકો એમને એક્સપ્લેન કરી દઈશું. એનો એક વિડીયો પણ બનાવ્યો છે ટેકો ટીમ દ્વારા. તો જો શક્ય હશે તો એ પણ પ્રોપરલી શેર કરી દઈશું. બહુ ઇઝીલી છે. જેટલા આપણા સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન્સ છે બધા બચ્ચાઓ તો એ લોકોનું આખું લાઇન લિસ્ટ જે છે એ આમાં ઇન્ટિગ્રેટ કરી દીધું છે ટેકો દ્વારા. એટલે જ્યાં બી FHW જશે તો એમને એ શાળાનો તમામ જે બી ધોરણ એમના વિસ્તારના ગામના
ધોરણ 10ના તમામ બાળકોની યાદી આવી જશે. તમામ સરકારી અને ગ્રાન્ટીનેટ સ્કૂલને અત્યારે આમાં આવરી લીધી છે. ધોરણ 8મું હશે તો એના પણ આવી જશે. નામની સામે એમને જસ્ટ ટીક કરવાનું છે. અને નોન રજિસ્ટર્ડ જેટલા બી બચ્ચાઓ છે સ્કૂલના, એટલે આઉટ ઓફ સ્કૂલ ગોઈંગ, અને આંગણવાડી રજિસ્ટર્ડ અને આંગણવાડીના રજિસ્ટર્ડની બહાર નોંધાયેલ ના હોય એવા બાળકો જે છે એનું એક અલગથી ફોર્મેટ બનાવેલું છે. તો બહુ જ ઇઝી થઈ જશે. આપણને એ પણ ખબર પડી જશે કે કયા બચ્ચાઓ તમારા વિસ્તારમાંથી જે છે એ આ રાઉન્ડમાં છૂટી ગયા છે, તો એનું નેક્સ્ટ મોપઅપ રાઉન્ડમાં આપણે એને આવરી લઈએ. તો અમે અહીં આટલું કહીને વિરમીએ છીએ. આપ સૌએ અમને બહુ જ સારી રીતે સાંભળ્યા, મતલબ પેશન્સલી, ધૈર્યપૂર્વક નિહાળ્યા બધા પીપીટી અને એક મૂવી બી. તો અમે આભાર માનીએ છીએ. આપને કંઈ પ્રશ્નો હોય તો આપણી પાસે એક 3 કે 4 મિનિટ છે, તો હું આપને રિક્વેસ્ટ કરું છું કે અગર અમને અહીંયા તમને જે નંબર દેખાય છે એ નંબર આપ સ્ક્રીન પર ડાયલ કરી શકો છો. અપેક્ષા છે કે કોઈનો બી ફોન આવે. ફોન નથી આવતો તો બે શક્યતાઓ છે. એક તો બધું બરાબર સમજણ પડી ગઈ, અને બીજી શક્યતા છે કે જે હું નથી ઈચ્છતી કે સાંભળ્યું ના સાંભળ્યું કરીને જવા દઈએ. કોઈ પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો કોલ કરીને. લગભગ આ રૂટીન કાર્યક્રમમાં આવી ગયું છે એટલે રેગ્યુલર થઈ જાય છે કામગીરી. ઉપરથી લેટર આવે કે ના આવે પણ રેગ્યુલર કામગીરી ચાલુ થઈ જાય છે. પણ એક ઝુંબેશ રૂપ આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે એનડીડી રાઉન્ડ આપણો 10 તારીખે આવવાનો છે અને મોપઅપ રાઉન્ડ 17 તારીખે. ખાસ કરીને આલ્બેન્ડાઝોલ દવાનો સ્ટોક પહોંચી જ ગયો છે બધા વેરહાઉસથી. એક 15 દિવસ પહેલાં અહીંયા રાજ્ય કક્ષાની પણ મિટિંગ થઈ ગઈ છે, અને GMSLથી જે આપણને આ દર વખતે દવાનો જથ્થો પૂરો પાડે છે એમને પણ બહુ જ સારી સુનિશ્ચિતતા રાખી છે કે તમામ વેરહાઉસમાં પહોંચી ગયું છે. અને આ અઠવાડિયા સુધીમાં, એટલે ચાલુ અઠવાડિયામાં આપના જે છે સબ ડિસ્ટ્રિક્ટથી નીચેના પણ લેવલમાં જે છે એ આપના ગ્રામ્ય વિસ્તારમાં સબ સેન્ટર લેવલ પર આયુષ્યમાન આરોગ્ય મંદિર પર પણ પહોંચી ગયા હશે. કોઈ ક્વેરી ના હોય તો આપણે સેશન એન્ડ કરીએ છીએ. આભાર.